કાંડ થતા થતા રહી ગયો। ફરી એકવાર નબીરાઈનો ભોગ નિર્દોષ લોકો બન્યા। બોપલ આંબલી રોડ પર નશામાં ચૂર રિપલ પંચાલ નામના કાર ચાલકે 6 થી 7 વાહનોને અડફેટે લીધા। તો GJ 18BQ 6780 નંબરની ઓડી કાર ચાલકે પહેલા તો રસ્તે જઈ રહેલા એક્ટિવા અને કારને અડફેટે લીધા અને બાદમાં રોડની સાઈડ પર પડેલી 4 થી 5 કારને પણ ટક્કર મારી। એક્ટિવા પર જઈ રહેલી 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ। અકસ્માત કર્યા બાદ પણ નિષ્ઠુર નબીરો પોતાની મોજમાં જોવા મળ્યો। અકસ્માત કર્યા પછી પણ નબીરો કારમાં બેસી ધૂમ્રપાન કરી રહ્યો હતો। નશામાં ચૂર નબીરાને ચાલવાનું પણ ભાન નહોતું। અકસ્માતને કારણે ભેગા થયેલા સ્થાનિક લોકોએ નબીરાને પકડીને બહાર કાઢ્યો અને ઘટનાની જાણ થતાં બોપલ આંબલી રોડ ઉપર થયેલા હિટ એન્ડ રન કેસમાં પોલીસે એક્સિડન્ટ કરનાર રિપલ પંચાલની અટકાયત કરીને હાલ તેની તપાસ કરવામાં આવી રહી છે। રિપલ પંચાલ નશાની હાલતમાં હતો અને જે પ્રકારે તેને અકસ્માત કર્યો છે, જેને લઈને તે નશામાં હોવાનું પોતે કહી રહ્યો હતો અને ભૂલથી તેને અકસ્માત થયો હોવાની પણ વાત કરી રહી છે। રિપલ પંચાલ સાથે જ વાત કરીશું। રિપલભાઈ, એક્સિડન્ટ તમે કર્યો, કેવી રીતના થયો? શું થયું તું? આન્સર બધા મેં આપી દીધા છે। એમને પણ બન્યું તું શું? કેવી રીતના તમે નીકળ્યા હતા? ના, આઈ હેવ નો રાઇટ ટુ આન્સર એનીવન। અચ્છા, તો તમને અફસોસ છે ખરી? ખાલી એ તો કહો, શું અફસોસ છે? ભૂલથી થઈ ગયું એનો? બા ભૂલથી। સ્પીડમાં જ હતી તમારી ગાડી? નો, તો કેવી રીતે આટલી 4-5 વાહનોને અડફેટે લીધું? ખબર નથી તમને નશામાં હતા એટલે? ના, નશામાં હતા તમે? ના, અકસ્માત કેવી રીતના થયો? ડોન્ટ નો। હજુ ફૂલ નશામાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। નશાની હાલતમાં અકસ્માત તેમણે કર્યો હતો। જોઈ શકાય છે કે અફસોસ કઈ નથી, પરંતુ એક જે પોતે કરેલા કૃત્યને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હોય તેવું અત્યારે હાલ ચહેરો અને ચૂટકી વગાડી રહ્યા છે। પરંતુ જે પ્રકારે આ ઘટના બની છે, હિટ એન્ડ રનની આ ઘટના છે અને જેને લઈને હાલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરીને હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ। તો ફરી એકવાર આ નબીરાની ફૂલ સ્પીડનો લોકો, નિર્દોષ લોકો એ ભોગ બન્યા। રસ્તે જ એક્ટિવા અને કારને પણ આ ઓડીના કાર ચાલકે અડફેટે લીધા। લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું। 4 થી 5 ગાડીઓને પણ તેણે નુકસાન પહોંચાડ્યું અને ડિવાઈડર ઉપર તેણે સાઈડમાં કાર ચડાવી દીધી હતી। લોકો એકઠા થયા અને ત્યાં પણ એ નશામાં ચૂર જોવા મળ્યો હતો। ધૂમ્રપાન અંદર કરી રહ્યો હતો, સિગરેટ પી રહ્યો હતો। ત્યારે પોલીસને બોલાવવામાં આવી અને ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો। અને હમણાં જે રીતે અમે આપને બતાવ્યું કે VTVએ પણ તેને પૂછ્યું ત્યારે તેને કોઈ વાતનો એ અફસોસ ન હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું હતું અને ફૂલ એ નશામાં હોય તેવું પણ જોવા મળ્યું। આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને મેડિકલ તપાસમાં લઈ જવાયો હતો અને નબીરો રિપલ છૂટાછેડાના તણાવને કારણે અવારનવાર એ નશો કરી રહ્યો હતો એવું પણ સામે આવ્યું છે। આરોપી રિપલ પંચાલના પિતા સ્વર્ગસ્થ એ થયા છે અને માતા બીમારીને કારણે બેડરેસ્ટ છે। કાકાની કંપનીમાં રિપલ કામ કરી રહ્યો છે અને કંપનીમાં કામ કરવાની સાથે સાથે રિપલ મોડલિંગ, ફોટોશૂટ પણ કરે છે। 9 મહિના પહેલા પણ આરોપીએ બોડકદેવમાં અકસ્માત કર્યો હતો અને અગાઉ અકસ્માતને લઈને આરોપીની ધરપકડ પણ થઈ ચૂકી છે। ત્યારે ફરી એકવાર તેણે અકસ્માત સર્જ્યો છે। આરોપી રિપલ પંચાલની કુંડળીની વાત કરીએ। કાકાની કંપનીમાં રિપલ અત્યારે કામ કરી રહ્યો છે અને કંપનીમાં કામ કરવાની સાથે સાથે મોડલિંગ, ફોટોશૂટ પણ નથી, એક બાળકી હોવાની પણ વાત છે। આ રૂપિલ પંચાલ આ વૈભવી બંગલો 3 માળના બંગલોમાં રહે છે અને જે પ્રકારે તેને અકસ્માત સર્જ્યો છે, વૈભવી કાર સાથે તેને ફૂલ સ્પીડમાં અન્ય વાહનોને ટક્કર મારી અકસ્માત સર્જાયો। સદનસીબે તેમાં કોઈનું મોત નથી, પરંતુ જે પ્રકારે અકસ્માત સર્જાયો છે તે મોટી બાબત છે અને પોલીસ તપાસ કરી રહી છે કે આ અકસ્માત સર્જનાર જે રૂપિલ પંચાલ જે છે તેનું બીજું બેકગ્રાઉન્ડ શું છે અને ખાસ કરીને નશામાં હોવાની વાત છે તો તે બાબતની તપાસ છે અને કાર કેટલી સ્પીડે ચાલતી હતી તે બાબતની જે કંપનીની કાર છે તેની ચીફ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવશે। વૈભવી બંગલો છે એટલે સ્વાભાવિક છે કે તેનું બેકગ્રાઉન્ડ, પરિવારનું બેકગ્રાઉન્ડ એવું હશે એટલે કદાચ
કોઈક જોર અજમાવીને પણ ક્યાંક કેસને દબાવવાનો પ્રયાસ થઈ શકે, પરંતુ પોલીસ જે છે તે અત્યારે કડક કાર્યવાહી કરી રહી છે અને સાથે તમામ પુરાવા એકઠા કરવાની પણ પ્રક્રિયા ચાલુ છે. એ પછી FSL ની વાત હોય કે પછી કંપનીમાં ચીપ મોકલીને સ્પીડ લિમિટ અને સ્પીડ જે હતી તેને મેળવવાની વાત હોય કે અન્ય બાબતની વાત હોય, અને સાથે એ પોતાના કાકાને જે ત્યાં કામ કરતો હતો અને સાથે મોડેલિંગ વિડીયો પણ બનાવતો હતો, અને આ કાર ત્યાંથી લઈને આવ્યો હતો કે કોની હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન અજય પટેલ સાથે દર્શન રાવલ, VTV ન્યૂઝ, અમદાવાદ. તો અત્યારે તો તપાસનું ધમધમાટ તેજ થઈ ગયું છે અને રિપલ પંચાલના પિતા એ સ્વર્ગસ્થ છે, માતા બીમારીને કારણે બેડરેસ્ટ છે. કાકાની કંપનીમાં રિપલ કામ કરી રહ્યો છે અને સાથે સાથે મોડેલિંગ ફોટોશૂટ પણ તે કરીને પૈસા એ રડી રહ્યો હતો. પણ આજની જે ઘટના છે એ ઘણા બધા સવાલો પણ પેદા થઈ રહ્યું છે. નિષ્ઠુર નબીરો હવે પોલીસની પકડમાં આવી ગયો છે, પણ નબીરાને જરાય પણ એ વખતે પણ ચાલવાનું ભાન નહોતું. અમે આપને બે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. એક જ્યાં આ નબીરો ત્યાં જે રહી રહ્યો છે તુલિપ બંગલો, જ્યાં તેનું ઘર આવેલું છે, ત્યાં પણ VTV ન્યૂઝ પહોંચ્યું હતું. અને બીજા અમે આપને જે દ્રશ્યો એ ઘટના સ્થળના દ્રશ્યો કે જ્યારે એ ઘટના બની હતી